હાલો હાલો. એ ઓલા તમે મારી બાજુમાં હમણાં નવા રેવા આવ્યા એ તોતડા ભાઈ બોલો ને. એ તોતલા ભાઈ નહીં, થદનો નામ છે, મોટા ભાઈ. આ ભાઈ થગના ભાઈ કે તોતડા ભાઈ હવે તમારી થદના નહીં, થદન થદન. અરે આ ભાઈ હવે જીવો ઈ હા, તમારી બોલો. બાયડીનો ઘાઘરો ઉડીને આવી ગયો મારા ફરિયામાં. હે આ તમારી બાયડીનો ઘાઘરો ઉડી ગયો અહીંયા ફરિયામાં આવી ગયો મારા. હવે તમારા ફલિયામાં ત્યાંથી આવે મોટા ભાઈ, ધાધલો તો અદાથીમાં નાખ્યો તો. અરે પણ અગાસીએ જ ઉડીને આવ્યું હોય કાકા. હવારના પોરમાં મારી બાયડી મને પૂછતી હતી શાક બકાલું લઈને આવી ને ત્યારે ઘાઘરો કોનો હે ઘરમાં. ઉભા લ્યો તો પૂછી લો માલ ધલવાલીને, તાલુ લાથો. એ તંપા, એ તંપા. હાલો. ત્યાં બાલ દઈ. એ હાલો હાલો. અલા ભાઈ આ તારે ઘરવાળીને લઈને તું ઘાઘરો લેવા આવજો એટલે મારી ઘરવાળીને ખબર પડે કે ભૂલમાં ઉડીને આવી ગયો હોય કોકનો. માલી ધલવાલીને તમે પેલાવી દેહો. અરે ભાઈ તમે ખાલી ઘાઘરો લઈને એને તરત વયા જાજો એટલે મારી બાયડીને એવી ખબર પડે કે ભૂલમાં કોકનો ઘાઘરો ઉડીને આવી ગયો તો કે હું કોઈને ઘરમાં નહોતો લઈ આવ્યો. અથા તમે દામની બાયુના ધાધલા ધલમાં ભેદા તલો છો. એલા ભાઈ હવા આવી અને ઉડીને ઘાઘરો મારા ફરિયામાં પડ્યો એટલું જ હતું ને ત્યાં જ મારી બાયડી આવી ગઈ. મને કે કોનો ઘાઘરો પકડીને ઊભો હો. એટલે હવા તમારી ધલમાં આવે ને તમે માલી ધલવાલી ધાધલો પેલાવો ને હવા આવે એટલે ઉદે એમ. એલા ભાઈ તું સમજસ કે નહીં કે હવા આવી અને તમારી મેળીએ ઘાઘરો હુકાતો તો ને ઉડીને મારા ફરિયામાં ખાલી પડ્યો એટલી વાત એ છે. ભાઈ તેલ લેવા દો ધાધલો ને તમે તેલ લેવા દો. ફોન મૂતો તલતા હાલો નહીં. હાલો